ગરીબ વાલીઓ, જો તમે હવે તમારા બાળકને સારું શિક્ષણ આપવાના અભરખા જોતા હોય તો ભૂલી જજો, કારણ કે તમારા માટે આ સૌથી મોંઘું કામ થવાનું છે. એવા ચોંકાવનારા સમાચાર આવ્યા છે. પેટ્રોલ મોંઘું, ડીઝલ મોંઘું, રાશન મોંઘું અને હવે બાળકોનું ભણતર પણ મોંઘું. જો એક બાળકને શાળાએ મોકલવા માટે માતા પિતાને દર વર્ષે હજારો રૂપિયા વધારાના ખર્ચવા પડે તો સામાન્ય પરિવાર પોતાનું બજેટ કેવી રીતે સંભાળશે? જો સરકાર કહે કે પાઠ્યપુસ્તકોના ભાવ વધ્યા નથી, છતાં બજારમાં નોટબુકથી લઈને વોટર બોટલ સુધી બધું જ 10થી 25% મોંઘું થઈ જાય તો આખરે વાલીઓ જાય ક્યાં? અને સૌથી મોટો સવાલ એ છે કે શિક્ષણ હવે સેવા રહી ગયું છે કે પછી નફાનો ધંધો બની ગયું છે? આવો વિગતે વાત કરીએ ગુજરાતના વાલીઓ પર તૂટેલા મોંઘવારીના નવા બોજ વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગુજરાતમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત સાથે જ વાલીઓ પર મોંઘવારીનો વધુ એક ઝટકો પડ્યો છે. ગુજરાત સમાચારના અને અન્ય સમાચાર માધ્યમોના અહેવાલો મુજબ નોટબુક, ચોપડા, લંચ બોક્સ, કંપાસ બોક્સ, વોટર બોટલ, પેન, પેન્સિલ અને અન્ય સ્ટેશનરી વસ્તુઓના ભાવમાં 10%થી લઈને 25% સુધીનો વધારો નોંધાયો છે, જેના કારણે બાળકોના ભણતરના ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે. માહિતી મુજબ આજે વાલીઓએ દરેક વસ્તુ પાછળ સરેરાશ 50થી 200 રૂપિયા સુધી વધુ ખર્ચવા પડી રહ્યા છે. એટલે કે માત્ર 5-7 જરૂરી વસ્તુઓ ખરીદતા જ એક પરિવારનું બજેટ સીધું 1000 રૂપિયા કે તેથી વધુ વધી શકે છે. આ રકમ કદાચ તમારા માટે સામાન્ય હશે. ઘણા લોકો એવું કહેશે કે 1000 રૂપિયા વધ્યા એમાં શું, પરંતુ આ રકમ ગરીબો અને રોજિંદુ જીવન મજૂરી કરીને ગુજારનારા લોકો માટે કેટલું વધારે છે તે તમને નહીં સમજાય. અને સૌથી મોટો સવાલ એ છે કે મોંઘવારીનું કારણ શું છે? સ્ટેશનરી વેપારીઓના જણાવ્યા મુજબ પ્લાસ્ટિક અને કાગળના ભાવમાં થયેલા વધારાની સીધી અસર બજારમાં જોવા મળી રહી છે. લંચ બોક્સ, વોટર બોટલ અને કંપાસ બોક્સ જેવી પ્લાસ્ટિકની વસ્તુઓ મોંઘી થઈ ગઈ છે. એટલું જ નહીં, પુસ્તકો પર ચડાવતા પ્લાસ્ટિક કવરના ભાવમાં આશરે 40% અને ખાખી કવરના ભાવમાં 25% સુધીનો વધારો થયો હોવાનું જણાવાઈ રહ્યું છે. બીજી તરફ કાગળના ભાવ વધતા નોટબુક અને ચોપડાના ભાવમાં પણ વધારો થયો છે. અને સૂત્રોનું કહેવું છે કે ઘણી સ્ટેશનરી વસ્તુઓ અને કાચો માલ ચીનથી આયાત થાય છે. વૈશ્વિક તણાવ, પરિવહન ખર્ચ અને કરન્સી વિનિમયના કારણે પણ વધારો અસર પડી રહી છે. પરંતુ આખી કહાનીમાં વધુ એક ચોંકાવનારી વાત સામે આવી છે. સ્ટેશનરી વેપારીઓના સંગઠનનો દાવો છે કે આજે ઘણી ખાનગી શાળાઓ પોતાના માધ્યમથી અથવા નક્કી કરેલી દુકાનોમાંથી જ પુસ્તકો અને સ્ટેશનરી ખરીદવાનો આગ્રહ રાખે છે, જેના કારણે ખુલ્લા બજારના હજારો વેપારીઓનો ધંધો પ્રભાવિત થયો છે. એક અહેવાલ મુજબ ગુજરાતમાં સ્ટેશનરીની દુકાનોની સંખ્યા 12000થી ઘટીને 8000 સુધી પહોંચી ગઈ છે. એટલે કે લગભગ 4000 દુકાનો બંધ થઈ ગઈ હોવાનું વેપારીઓ કહી રહ્યા છે. અહીં એક મોટો પ્રશ્ન ઊભો થાય છે. જો સરકાર અને શિક્ષણ વિભાગ વારંવાર કહે છે કે વાલીઓને કોઈ ચોક્કસ દુકાનોથી ખરીદી કરવા મજબૂર ન કરી શકાય, તો પછી દર વર્ષે આવી ફરિયાદો કેમ સામે આવે છે? થોડા દિવસો પહેલા સુરતમાં એક શાળા સામે વાલીઓ પર પુસ્તક ખરીદવા દબાણ કરવામાં આક્ષેપો બાદ કાર્યવાહી પણ થઈ હતી. સૌથી મોટી વિસંગતિ એ છે કે એક તરફ ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળે આ વર્ષે પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં કરવાનો નિર્ણય લીધો છે, જેથી વાલીઓને રાહત મળે, પરંતુ બીજી તરફ સ્ટેશનરી, બેગ, કવર, બોટલ અને અન્ય સામગ્રીના વધેલો ભાવ એ રાહતને લગભગ નકામી બનાવી રહ્યો છે. આજે એક સામાન્ય વાલી પૂછે છે કે બાળકને ભણાવવું હવે અધિકાર છે કે ખર્ચાળ પ્રોજેક્ટ? સરકાર પુસ્તકોના ભાવ સ્થિર રાખે છે, પરંતુ બાકીની તમામ શૈક્ષણિક સામગ્રી મોંઘી થતી જાય તો મધ્યમ વર્ગ અને ગરીબ પરિવાર કેટલો બોજો સહન કરશે? હવે નજર સરકાર, શિક્ષણ વિભાગ અને બજાર પર રહેશે. શું વાલીઓને આર્થિક રાહત આપવામાં કોઈ પગલાં લેવાશે? શું શાળાઓ દ્વારા ફરજિયાત ખરીદીના આક્ષેપો પર કડક કાર્યવાહી થશે કે પછી દર વર્ષે ભણતરનો ભાર વાલીઓના ખિસ્સા પર વધુ ભારે બનતો જશે? અને ભારતને વિશ્વગુરુ બનાવવાની અને ગુજરાત મોડેલના બણગા ફૂંકતી સરકાર શું આ મામલે કંઈ કરશે? આ મામલે તમારું શું કહેવું છે? શિક્ષણ સાથે જોડાયેલી સામગ્રીના વધતો ભાવ પર સરકાર હસ્તક્ષેપ કરે છે? અમને કમેન્ટમાં જરૂર જણાવો. અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલો માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.